સુરતમાં કોલેજની હોસ્ટેલમાંથી સગીરાને ભગાડી સરથાણાના સ્કૂલ બસ ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું. સરથાણા પોલીસે સ્કૂલ બસ ડ્રાઈવરની ધરપકડ કરી છે. રોશન મુકેશ દુધાતની ધરપકડ કરાઈ છે. આરોપીએ વિદ્યાર્થીનીના પિતા બની હોસ્ટેલમાંથી રજા લીધી હતી. સુરત શહેરના પોસ્ટ વિસ્તારની કોલેજની હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી. કોલેજની હોસ્ટેલમાંથી સગીરાને ભગાડી સરથાણાના સ્કૂલ બસ ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું છે. સરથાણા પોલીસે સ્કૂલ બસ ડ્રાઈવરની ધરપકડ કરી છે. રોશન મુકેશ દુધાતની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ વિદ્યાર્થીનીના પિતા બની હોસ્ટેલમાંથી રજા લીધી. સુરત શહેરના પોસ્ટ વિસ્તારની કોલેજની હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી. 17 વર્ષની સગીર વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપી સરથાણાનો પરિણીત યુવક ભગાડી ગયો. યુવકે સરથાણા ખાતે પોતાના ઘરે લઈ જઈ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો. હોસ્ટેલમાંથી સગીર વિદ્યાર્થીનીને આરોપીએ પિતા બની રજા લીધી. સગીરાને આરોપીના ચુંગલમાંથી છોડાવી તેણીના પિતા ઘરે લઈ ગયા. બીજી તરફ આરોપીએ સગીરાના પિતાને ફોન કરી કહ્યું કે તેમની છોકરી પાછળ 2 લાખનો ખર્ચ કર્યો છે. તે અથવા છોકરી મને આપો, નહીં તો હું તમને અને તમારા પરિવારને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. સગીરાને કોરોના વખતે આરોપી સાથે ઓળખાણ થઈ હતી. પછી બંને જણા સોશિયલ મીડિયા પર એક સાથે વાત કરતા હતા. આવા નામ અંગે સગીરાના પિતાએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે, જેને આધારે 24 વર્ષીય રોશન મુકેશ દુધાત સામે રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.